આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. ચૂંટણી પંચ સી-વિજિલ એપ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ એપ દ્વારા આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદો, ફોટા, વિડીયો વગેરે સીધું ચૂંટણી પંચને મોકલી શકાશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે સી-વિજિલ નાગરિકોને આદર્શ આચારસંહિતા ભંગની જાણ કરવા અને 100 મિનિટની અંદર પગલાં લેવાની ખાતરી આપે છે. સી-વિજિલ એપ એ યુઝર ફ્રેન્ડલી અને ઓપરેટ કરવામાં સરળ એપ્લિકેશન છે, જે જાગૃત નાગરિકોને જિલ્લા કંટ્રોલ રૂમ, રિટર્નિંગ ઓફિસર અને ફ્લાઇંગ સ્કોડની ટીમો સાથે જોડે છે. આ એપનો ઉપયોગ કરીને નાગરિકો રાજકીય ગેરવર્તણૂકની ઘટનાઓ ઘરે બેઠા રિટર્નિંગ ઓફિસરને જણાવી શકે છે. સી-વિજિલ એપ પર ફરિયાદ મોકલતાની સાથે જ ફરિયાદીને એક આઈડી પ્રાપ્ત થશે, જેના દ્વારા મોબાઈલ પર ફરિયાદને ટ્રેક કરી શકાશે. ગુજરાતમાં વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. પોરબંદર બેઠક માટે અર્જુન મોઢવાડિયા, ખંભાતમાં ચિરાગ પટેલ, વિજાપુરમાં સી.જે. ચાવડા, વાઘોડિયા બેઠક માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માણાવદર બેઠક માટે અરવિંદ લાડાની પસંદગી કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતા પહેલા મતદારે મતદાર ફોટો, ઓળખ કાર્ડ રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. એપિક ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, પાસબુક, હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ અને એનપીઆર અન્વયે આરજીઆઈ દ્વારા ઇસ્યુ કરેલા સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર, રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને વિકલાંગ કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. ગુજરાત લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી, ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. તાજેતરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે આખરી મતદાર યાદી મુજબ કચ્છમાં કુલ 16,45,364 મતદાર નોંધાયા છે, જે પૈકી 7,98,629 મહિલા મતદારો અને 8,46,714 પુરુષ મતદારો છે. કચ્છમાં 21 જેટલા અન્ય મતદારો નોંધાયા છે. કચ્છ જિલ્લામાં વિવિધ કામગીરી જેવી કે સ્ટાફ, ઈવીએમ, ટ્રાન્સપોર્ટ, ચૂંટણી ખર્ચ, કાયદો અને વ્યવસ્થા વગેરે પર દેખરેખ રાખવા માટે 20 નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને તે માટે મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. લોકશાહીના આ અનેરા અવસરમાં સહભાગી થવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને નવા મતદારોમાં ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે તથા મતદાન મથક અને બૂથ લેવલ ઓફિસર જેવા ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. ઈસીઆઈ દ્વારા મતદારો તેમજ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની એપ્લિકેશન્સ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે, જે પૈકી કેવાયસી, સક્ષમ, વીએચએ, સુવિધા કેન્ડિડેટ તથા સી-વિજિલ જેવી એપ્લિકેશન્સ દરેક મતદારો તેમજ ઉમેદવારો માટે ઉપયોગી સાબિત થશે. કચ્છમાં પણ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ એપ્લિકેશન્સ ઉપયોગી બની છે. આ એપ્લિકેશન્સ દ્વારા મતદારોને સરળતાથી માર્ગદર્શન મળી શકશે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. વન્ય વિસ્તારમાં ઉનાળાના સમયમાં વન્ય પ્રાણીઓને પાણીની તંગીનો સામનો ન કરવો પડે તે માટે વન વિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યાં પાણીની તંગી સર્જાવાની છે ત્યાં માર્ચના અંત સુધીમાં તે વિસ્તારમાં વન્યજીવો માટે તબક્કાવાર પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, તેવું પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું. જિલ્લો વન્ય સંપદાની દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે. આ વિસ્તારમાં મુખ્યત્વે એવું માનવામાં આવે છે કે વરસાદ ઓછો થતો હોય છે અને એ કારણે અમારું જે વાર્ષિક આયોજન વન વિભાગ તરફથી હોય છે કે ઉનાળાના સમયમાં વન્ય પ્રાણીઓને વન્ય વિસ્તારમાં એટલે કે તેઓના મૂળભૂત હેબિટાટમાં પાણીની તંગી ન રહે તે માટે અમે પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ ટેન્કર તથા અન્ય રીતે કરતા હોઈએ છીએ. આ વર્ષની વાત કરીએ તો ગયા ચોમાસામાં સારો વરસાદ થવાના કારણે કુદરતી પાણીના જે સ્ત્રોત છે એ પણ અત્યારે મોટાભાગના વિસ્તારોમાં હયાત સ્થિતિમાં છે. મુખ્યત્વે માર્ચ મહિનાના અંત સુધીમાં જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જવા પામશે તો એમાં તબક્કાવાર વન વિભાગ દ્વારા જે વોટર પોઈન્ટ્સ બનાવેલા છે તેમાં કૃત્રિમ રીતે પાણી પહોંચાડીને વન્ય સંપદાને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.